નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। આદલસર લીલાપુર જવા માટેના રોડ બિસ્માર હાલતમાં નોન રેસિડેન્ટ આદલસર દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો। લખતર તાલુકા મથક હોવા છતાં લખતર ગામને અડીને આદલસર લીલાપુર જવાનો એક પણ રસ્તો યોગ્ય નહીં હોવાનું જણાવવામાં આવ્યું। લખતર ગામથી ગ્રામ્ય વિસ્તારમાં જવા માટેના હાલ કેસરિયા જવા સિવાયના એક પણ રોડ યોગ્ય નથી। સરકાર દ્વારા આદલસર લીલાપુર જવાનો રોડ બનાવ્યો પણ લખતર ગામથી સહયોગ વિદ્યાલયથી ઉગમના દરવાજા સુધીનો રોડ સાથે સ્ટેટ હાઈવે નંબર 17થી વણકરવાસની બારી સુધી જતો કપુડી તળાવડી વચ્ચે થઈને જતો રોડ બનાવ્યા નથી। આથી સહયોગ વિદ્યાલય વાયા ઉગમના દરવાજા પાસેથી કબી ટેકરી સુધી જતો રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે। આથી આદલસર લીલાપુર ગામમાં વસતા આમ લોકો સહિત નોન રેસિડેન્શન આદલસર નોન રેસિડેન્શન લીલાપુર દ્વારા ટેલિફોનિક વાતચીત કરી કરવામાં આવી હતી કે અમારે સારા નશા કામ અંગે સાથે વાર તહેવારે અવારનવાર આદલસર લીલાપુર જેવા ગામ જવાનું હોય છે તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે। અમારી સાથે અમારી ગાડીઓની હાલત પણ ખરાબ થઈ જાય છે। સાથે સહયોગ વિદ્યાલય પાસેથી ઉગમના દરવાજા સુધી લખતરના ઐતિહાસિક ગઢ પાસેનો રસ્તો ઉબડ ખાબડ સાથે ગંદકીથી એ ભરેલો રસ્તો છે। આ રસ્તા પરથી નીકળતી વખતે તેમની હાલત કફોડી થઈ જાય છે તેમ જણાવી અને તેમના દ્વારા સરકારી તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચોમાસાની અંદર આ રોડ વધુ ખરાબ થાય તે પહેલાં સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રોડને રિપેરિંગ કરાવવો જરૂરી છે, અન્યથા તેમને આદલસર જવું મુશ્કેલ પડી જશે।